સંગીત દ્વારા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજવવા અને તેને પુનર્જીવિત કરવા માટે સમર્પિત સંસ્થા ક્રાફ્ટ ઓફ આર્ટ સતત બીજા વર્ષે ધોળાવીરા ફેસ્ટિવલની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે। કચ્છના રહસ્યમય રણમાં 6 જાન્યુઆરીના રોજ સુનિશ્ચિત થયેલ આ ઉત્સવ કલાત્મક અભિવ્યક્તિ સાથે વારસાને જોડવાની અમારી પ્રતિબદ્ધતાનું જીવંત પ્રમાણ છે। પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિ ગરવી બેઠેલા ધોળાવીરા પૃષ્ઠભૂમિ ખાતે આયોજિત આ ફેસ્ટિવલ માત્ર સંગીતમય કાર્યક્રમ જ નથી, પરંતુ એક સાંસ્કૃતિક અવિરત યાત્રા છે। અહીં આંતરરાષ્ટ્રીય સંગીત સાથે આ વર્ષે કચ્છ, પોરબંદર અને રાજસ્થાનના લોક કલાકારોને પણ આ ભવ્ય આયોજનમાં સમાવવામાં આવ્યા છે। પરિણામે અહીં આવનારા દર્શકો સંગીતના અનેક રંગોમાં રંગાઈ જશે। આ ફેસ્ટિવલ બપોરે 1 વાગ્યાથી શરૂ થઈ જશે। ધોળાવીરાની સાઇટના ખૂણે ખૂણે સંગીતની સુરાવલીઓ સાંભળવા મળશે। ઢળતી સાંજે સ્ટેડિયમમાં રોમાંચક સંગીતનો ધમધમાટ જોવા મળશે। નમસ્તે, મારું નામ બિરવા કુરેશી છે અને ક્રાફ્ટ ઓફ આર્ટ મારી ઇનિશિયેટિવનું નામ છે, જેનું આ 15મું વર્ષ શરૂ થયું છે અને ધોળાવીરામાં ધોળાવીરા ફેસ્ટિવલ લઈને અમે આવ્યા છીએ। 6 જાન્યુઆરી આ ફેસ્ટિવલ છે, આખા દિવસનું ફેસ્ટિવલ છે। બહુ જ બધી વસ્તુઓ થવાની છે। ફોક મ્યુઝિશિયન્સ છે, કચ્છથી, રાજસ્થાનથી, પોરબંદરથી, ક્રાફ્ટ્સમેન છે જે ક્રાફ્ટનું ડેમો કરશે। એક્ઝિબિશન છે, ટેક્સટાઇલ એક્ઝિબિશન છે જે રેર ટેક્સટાઇલ્સનું છે એનું એક્ઝિબિશન, ફોટો એક્ઝિબિશન છે, એસઆઈના એક્સકવેટેડ પ્રોસેસના ફોટોગ્રાફ્સ છે, અને પછી મેઇન કોન્સર્ટ છે જેમાં ઉસ્તાદ ફઝલ કુરેશી છે, સ્ટીફન દેવસી છે, દિલશાદ ખાન છે સારંગી પર, ગિટાર છે, ફોક મ્યુઝિશિયન્સ વોકલ પર આવવાના છે ગાવા માટે। તો આ રીતનો આખો પ્રોગ્રામ છે। પ્રોગ્રામ એબ્સોલ્યુટલી ફ્રી ઓફ કોસ્ટ છે, પણ મેઇન કોન્સર્ટ માટે રજિસ્ટ્રેશન કરવું બહુ જરૂરી છે। એના માટે તમારે બુક માય શો પર જઈને ફ્રી રજિસ્ટ્રેશન છે, તો એ પ્લીઝ રજિસ્ટર કરો અને ધોળાવીરા આવો અને અમારી સાથે આ અદ્ભુત મેજિકલ જગ્યાનો એક્સપિરિયન્સ એક જુદી રીતે મ્યુઝિકલી કરો। તો વી લુક ફોરવર્ડ ટુ વેલકમિંગ ऑल ऑफ यू ऑन 6th January 2024। नमस्ते, आदाब। मैं एम फजल कुरैशी और मैं आप लोगों के सामने आज यहाँ पे उपस्थित हूँ ये बताने के लिए कि इतना बड़ा प्रोग्राम हम पेश करने जा रहे हैं धोलावीरा में, कि ये हमारा दूसरा साल है और इतने अच्छे अच्छे आर्टिस्ट आ रहे हैं कि जिसमें नाम है जैसे दिलशाद खान सारंगी, स्टेफान देविसी जो है वो कीबोर्ड बजाएंगे, फिर हमारे बहुत अच्छे अच्छे स्टूडेंट भी हैं जैसे नवीन शर्मा हैं कि जो ढोलक बजा रहे हैं, और बहुत सारे आर्टिस्ट राजस्थान के, गुजरात के वगैरह। तो सारा दिन यहाँ पे चलेगा धोलावीरा में, और एंड में जो है वो हमारा कॉन्सर्ट है कि जिसमें कल्मिनेशन होगा। जैसे कहते हैं ना कि हमारे अलग अलग पहलू हैं हमारे हिंदुस्तान के नॉर्थ, साउथ, ईस्ट, वेस्ट के, वो सारे के सारे पहलू हम म्यूज़िक के तरीके से जोड़ कर आप लोगों के सामने पेश करेंगे। तो मेरी ये आप लोगों से दरख्वास्त है कि आप लोग ज़रूर आएँ और इस म्यूज़िक कॉन्सर्ट में आकर के मज़े लें और हमारी हौसला अफजाई करें, और जिस तरह से आप लोगों ने पिछले साल किया था इस साल भी करें। सो डोंट फॉरगेट ऑन 6th of January 2024 at Dholavira, I'll be seeing you.